અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાને ધ્યાને લઈને ભુજના વિહારનગરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા। બહેનોએ અદ્ભુત રંગોળીની સજાવટ કરી, બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરી ભગવાનના રૂપમાં આવ્યા। અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો થનગનાટ હતો, ત્યારે સામૂહિક ઉજવણીના એક ભાગરૂપે ભુજના વિહારનગરમાં પણ રામોત્સવની ભાવભેર અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે શ્રી નિધિ હર્ષદ સોલંકીના સંકલનમાં વિહારનગરની તમામ નારી શક્તિ દ્વારા અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર તેમજ રામ આગમન, શ્રી રામ અને હનુમાનજીના મેળાપની ઝાંખી જેવા પ્રસંગોની 30 ફૂટ લાંબી રંગોળીનું નિર્માણ એ ઉજવણીનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું। સાથોસાથ 551 દીવડાઓના પ્રાગટ્ય સાથે પ્રભુ શ્રી રામની ભવ્ય આરતી કરવામાં આવી હતી। રંગોળીની સજાવટથી સૌ કોઈ પુલંકિત થયા હતા। વધુમાં વિહારનગરના ભૂલકાઓ દ્વારા પણ શ્રી રામજી અને સીતાજીના વેશ ધારણ કરી અયોધ્યાની ભાવનગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। એક સૂત્રતા અને રાષ્ટ્રહિતના ઉદ્દેશથી કાર્યરત વિહારનગર વિકાસ મંડળના તમામ સભ્યોની મહેનતથી આ સફળતાપૂર્વક પરિપૂર્ણ થયું હતું।